નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો પેન્શન માટે એક સારા સમાચાર લઈને આવ્યો છું. પેન્શનધારક નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. પેન્શન માટે નિવૃત્તિ બાદ મળતા પેન્શન માટે નિયમમાં સુધાર કરવામાં આવ્યો છે. તો મિત્રો અગત્યના સમાચાર લઈને આવ્યો છું. વેરી ઇન્ફોર્મેટિવ વિડીયો છે. જો તમે પેન્શનધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તો મિત્રો અવશ્ય વિડીયો જોઈ લેજો, બધા જ કામ પડતા મૂકીને, કેમ કે તમારે 100% વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેના પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો તો ફેમિલી મેમ્બર વધારે સમયને બગાડ શરૂઆત કરું છું. તો મિત્રો નિવૃત્તિના નિયમોમાં કર્મચારી માટે મહત્વપૂર્ણ માહિતી. ખરેખર એક નવીનતા અપડેટ તમને કહેવામાં આવી રહ્યું છે કે સરકારી કર્મચારી નિવૃત્તિ સંબંધિત નિયમ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યું છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ આ પ્રક્રિયા અનુસરવું જોઈએ. કર્મચારીના મંત્રાલય પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ DUPPએ જણાવ્યું છે કે કર્મચારી અને 18 વર્ષની સેવા સંપૂર્ણ કરી છે તેની ચકાસણી કરવી પડશે. આ માટે સંબંધિત વિભાગોની જરૂરી માર્ગદર્શન આપવામાં આવી છે, જેથી નિવૃત્તિ સમયે કોઈ સમસ્યા ન થાય. દરેક વ્યક્તિ માર્ગદર્શન જણાવવા મુજબ પ્રક્રિયા અનુસરવી જોઈએ. DUPPએ જાહેરનામું બહાર પાડ્યું છે કે મુજબ કોઈપણ કર્મચારી નિવૃત્તિ બાદ 5 વર્ષ કે તેથી ઓછો સમય બાકી હોય તો સામયિક ચકાસણી કરવી ફરજિયાત છે. તપાસ કર્મચારી સેવાઓની ચકાસણી કરવામાં મદદરૂપ થશે. અને આ સાથે કર્મચારી નિવૃત્તિ પહેલાં તમામ જરૂરી રેકોર્ડ ગોઠવવામાં આવશે, તે યોગ્ય કરવામાં આવશે. કર્મચારીની ચકાસણી કોણ કરશે? તો જરૂરી સૂચના મુજબ સંબંધિત કર્મચારી ખાતા વડા અને ખાતા કચેરી સંયુક્ત રીતે સેવા નિયમો અનુસાર કર્મચારીની રેકોર્ડની ચકાસણી કરશે અને વેરિફિકેશન પછી કર્મચારી પ્રમાણપત્ર આપવામાં આવશે અને તેના વિશે જાણ કરવામાં આવશે. આ પ્રમાણપત્ર ફોર્મ 4માં જાહેર કરવામાં આવશે, જે પહેલાંથી નિર્ધારિત છે. સેન્ટ્રલ સર્વિસ કલ્સેસ પેન્શન નિયમ 21 હેઠળ તમામ કર્મચારી વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે, જે નિવૃત્તિ 5 વર્ષ પહેલાં થવું જોઈએ. અને કર્મચારી દર વર્ષની લાયકાત તેમની સેવાની સ્થિતિમાં જાહેર કરવી છે આવશ્યક છે. અને પ્રક્રિયા 31 જાન્યુઆરી સુધી શરૂ થશે. તેનો હેતુ શું છે? તો સરકારી કર્મચારી નિવૃત્તિ પહેલાં સૂચના મુજબ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. આ સાથે તમામ કર્મચારી તેમની લાયકાત સેવાની સ્થિતિ અગાઉથી જાણી શકશે. અને ઉપરાંત તમામ મંત્રાલય વિભાગો સેવાના કર્મચારીઓને યોગ્યતા સેવા પ્રમાણપત્ર સમયસર સબમિટ કરવા માટે જાણવા માટે કડક સૂચના જાહેર કરવામાં આવે છે. હવે તેમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના લાભ ખૂબ જ સરળ રીતે મળી શકશે. પહેલો આ યોજના લાભ મળવા માટે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. હવે તેમને 5 મિનિટમાં યોજના લાભ મળી શકશે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના વૃદ્ધ નાગરિક માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના 60 વર્ષથી વધુ ઉંમરના પાત્ર ભારતીય નાગરિકો આર્થિક સહાયતા રૂપમાં પેન્શન આપવામાં આવે છે અને આ સહાય સંપૂર્ણપણે મફત છે. આ યોજના લાભ કોણ લઈ શકશે? ભારતીય નાગરિકતા આ યોજના લાભ મળશે. લાભ મેળવવા માટે અરજદાર ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ. આ સિવાય અરજદાર સ્પષ્ટ કરવું પડશે કે તે પહેલાંથી અન્ય કોઈ સરકારી પેન્શન યોજના લાભ લઈ રહ્યો નથી. જો કોઈ વ્યક્તિ લાભ લેતો હોય તો આ લાભ નહીં મળે. મિત્રો આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.